શારદીય નવરાત્રિમાં માં દુર્ગા હાથી પર સવાર થઈને આવશે। આ 3 રાશિઓ પર માતાના અમૃતનો વરસાદ થશે। મિત્રો, તમને જણાવી દઈએ કે હવે ખૂબ જ ટૂંક સમયમાં દુષ્ટોનો નાશ કરનારી માતા મહામાઈ માં દુર્ગાનું પૃથ્વી પર શુભ આગમન થવાનું છે। મિત્રો, હવે માતાના શુભ આગમન સાથે આખી પૃથ્વી ખુશીઓથી ભરાઈ જશે, કારણ કે માતાનું શુભ આગમન હાથી પર થવાનું છે, જેના કારણે માતા પૃથ્વી પર ઉત્સાહ અને ખુશીની લહેર લઈને આવી રહી છે। માનવ જીવન અને દેશ અને દુનિયામાં સુખ અને શાંતિનો સંદેશ આપવા માટે હવે ખૂબ જ ટૂંક સમયમાં માતા સ્વર્ગના માર્ગેથી પૃથ્વી પર પ્રવેશ કરશે। મિત્રો, તમારે આ વિડીયોમાં અંત સુધી રહેવું જોઈએ, કારણ કે આ વિડીયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે। માતાના શુભ આગમન સાથે 12માંથી 3 રાશિઓ પર વિશેષ અસર કરશે। માતાને 3 રાશિઓ ખૂબ જ પ્રિય બનવાના છે। મિત્રો, નવરાત્રિનો તહેવાર હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે। દર વર્ષે અશ્વિન મહિનામાં ઉજવાતી શારદીય નવરાત્રિ દેવી દુર્ગાની પૂજા અને તેમના 9 સ્વરૂપોની પૂજાનો તહેવાર છે। મિત્રો, આ વખતે નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 2 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે। ખાસ વાત એ છે કે ચતુર્થી તિથિમાં વધારો થવાને કારણે આ વખતે નવરાત્રિ 10 દિવસની રહેશે। ખાસ કરીને આ વર્ષે માં દુર્ગા હાથી પર સવાર થઈને પૃથ્વી પર આવશે। જ્યોતિષીઓના મતે માતા રાણીનું હાથી પર સવાર થઈને આગમન સુખ, સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતીક છે। તે દર્શાવે છે કે દેશ અને ઘરમાં ધનની કોઈ કમી રહેશે નહીં। આવા પ્રસંગે ઘટ સ્થાપના અને પૂજાનો શુભ સમય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। મિત્રો, આ વર્ષે પ્રતિદાતિથી 22 સપ્ટેમ્બરના રોજ બપોરે 1:23 થી 23 સપ્ટેમ્બરના રોજ 2:55 સુધી રહેશે। ઘટ સ્થાપનાનો શુભ સમય સવારે 6:09 થી 8:06 સુધી છે। મિત્રો, આ ઉપરાંત અભિજીત મુહૂર્ત સવારે 11:49 થી બપોરે 1:38 સુધી રહેશે। ઘટ સ્થાપનાનો કુલ સમયગાળો લગભગ 49 મિનિટનો છે। આ વખતે માં દુર્ગાના હાથી પર સવાર થવાના શુભ આગમનને કારણે માં દુર્ગા 3 રાશિઓ માટે સુખ અને સમૃદ્ધિના દ્વાર ખોલવા જઈ રહી છે। મિત્રો, નવરાત્રિ પર માતા રાણીનો શુભ સંયોગ પણ બનવા જઈ રહ્યો છે। આ સમય દરમિયાન શારદીય નવરાત્રિ દરમિયાન ચંદ્રમંગળ સાથે યુતિ કરશે, જેના કારણે ચંદ્રમંગળ યોગ બનશે। તેને મંગળ ગૌરી યોગ, મહાભાગ્ય યોગ પણ કહેવામાં આવે છે। આ દિવસે આ યોગ બનવાને કારણે 3 રાશિઓ પર માં ગૌરીનો આશીર્વાદ રહેશે, જેના કારણે 3 રાશિઓનો ભંડાર ખુલવાનો છે। મિત્રો, આ નવરાત્રિથી માં દુર્ગા આ 3 રાશિઓના દુઃખ દૂર કરવા આવી રહી છે। માં દુર્ગા સુખ અને સમૃદ્ધિ સાથે આવવાની છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં દુર્ગા જરૂરથી લખી, જેથી માં દુર્ગાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। મિત્રો, ચાલો જાણીએ તે 3 ભાગ્યશાળી રાશિઓ વિશે। નંબર 1, વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકોને જણાવીએ કે શારદીય નવરાત્રિ પર માં દુર્ગા હાથી પર સવાર થઈને વૃષભ રાશિના લોકો માટે એક મહાન પુણ્ય બનવા જઈ રહી છે। મિત્રો, વૃષભ રાશિના લોકોને જગત જનની માતા ગૌરીના ખાસ આશીર્વાદ મળવાના છે, જેના કારણે હવે તમારા ભાગ્યના તારા ચમકવા જઈ રહ્યા છે। માતા ગૌરીની કૃપાથી તમારું ભાગ્ય હવે ખુલવા જઈ રહ્યું છે। તમે લાંબા સમયથી પરેશાન હતા, પરંતુ હવે તમારી સમસ્યાઓનો પણ અંત આવવાનો છે। સપ્ટેમ્બર મહિનામાં નવરાત્રિના પહેલા દિવસથી તમારા ભાગ્યમાં
સમયમાં કેટલાક ફેરફારો આવવા લાગશે। વૃષભ રાશિના લોકો, તમારા અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ હવે તમારા ઘરમાંથી નીકળી જશે। તમારા બાળકોને પણ માતા રાણીના આશીર્વાદ મળશે। ઉપરાંત જો આપણે વૃદ્ધોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમના સ્વાસ્થ્યમાં કેટલીક સમસ્યાઓ જોવા મળશે। તમે કોઈ ખાનગી કેન્દ્રમાં જઈ શકો છો અને ડૉક્ટરની સલાહ લઈ શકો છો। માતા રાણીના આશીર્વાદ તમારા બધા લોકો પર છે। નંબર 2, વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે આ નવરાત્રિ વૃશ્ચિક રાશિના બધા લોકો માટે ઘણી રીતે ખાસ રહેવાની છે। મિત્રો, માતા રાણીના આશીર્વાદથી તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે। જે વ્યક્તિ લાંબા સમયથી નોકરી, વ્યવસાય, શિક્ષણ ક્ષેત્રે જે સમસ્યાઓનો સામનો કરી રહી હતી તે સમસ્યાઓનો પણ હવે જગતજનની માતા દુર્ગાના આશીર્વાદથી અંત થવાનો છે। આ નવરાત્રિ તમારા ઘરમાં અનેક પ્રકારની ખુશીઓ લઈને આવવાની છે। માતા ચંદ્રઘંટાના આશીર્વાદ તમારા પર છે, જેના કારણે ભાઈ બહેન વચ્ચે પ્રેમ વધશે। તમારા પરિવારમાં કોઈ શુભ વિધિ થવા જઈ રહી છે। તમે નવરાત્રિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવા જઈ રહ્યા છો। માતા દુર્ગાના આગમનની તૈયારીઓને કારણે તમારા પરિવારમાં હલચલ છે। નંબર 3, મેષ રાશિ। મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે આ નવરાત્રિ તમારા માટે વરદાન સાબિત થવા જઈ રહી છે। મિત્રો, આ નવરાત્રિમાં જગતજનની માતા બ્રહ્મચારિણીના આશીર્વાદ તમારા પર રહેવાના છે, જેના કારણે તમારું દુર્ભાગ્ય પણ નવો રંગ લાવશે। તમે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો। ઉપરાંત તમે જે પણ કાર્યમાં હાથ લગાવશો તેમાં તમને સફળતા મળશે। માતા બ્રહ્મચારિણીના આશીર્વાદથી તમને રોજગારમાં જબરદસ્ત વધારો થવાનો છે। નવરાત્રિના 9 દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાના છે। મિત્રોની મદદથી તમે ઘણા પૈસા કમાઈ શકો છો। સ્વાસ્થ્ય સારું રહેવાનું છે, પરંતુ બદલાતા હવામાનમાં થોડી કાળજી રાખવાની જરૂર છે। તમને શારીરિક સમસ્યાઓથી રાહત મળી શકે છે। આ નવરાત્રિમાં માતા બ્રહ્મચારિણીના આશીર્વાદ ખાસ કરીને તમારા પર છે। મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં દુર્ગા જરૂરથી લખજો, જેથી માં દુર્ગાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।